એ જે દીતિ છે એ કશ્યપ ઋષિના પત્ની. ખૂબ સુંદર સાધનામય જીવન કશ્યપજી જીવે, ખૂબ સંયમિત મન. એક વખત સાયંકાળે તેઓ યજ્ઞ કર્મ સમાપ્ત કરીને, સંધ્યાકાળ જાણીને, પ્રદોષ સમય જાણીને, બીજો અન્ય કોઈ પણ કર્મ ન કરતા માત્ર પરમાત્માના ધ્યાનમાં મગ્ન થઈને બેઠા હોય છે પોતાના આશ્રમમાં. ત્યારે પત્ની દીતિ આવે છે અને તેઓને પુત્ર પ્રાપ્તિ માટે યાચના કરે છે. કશ્યપજી કહે છે કે જો દીતિ, તમારી ઈચ્છા પ્રમાણે અને મારી ફરજ પ્રમાણે મારા દ્વારા પુત્ર પ્રાપ્તિ તો તમને થવાની જ છે, પણ અત્યારે આપ ક્ષમા કરો, કારણ કે અત્યારે આ પ્રદોષ કાળ, સાયંકાળ ચાલી રહ્યો છે. અત્યારે શુભ સમય નથી અને રાત્રિના કાળે આપને તો ખબર છે ભોલેનાથ પોતાના પ્રેત પિશાચ પિતૃઓને લઈને વિચરણ કરે છે આકાશમાં. એ સમયે ભૂલથી પુત્ર પ્રાપ્તિ માટે જો પ્રયત્ન થશે તો કંઈક ખૂબ જ અનિષ્ટ આપણું બધાનું જ થશે અને ખાલી આપણા બેનું અનિષ્ટ નહીં થાય, એનાથી સમગ્ર સમાજને પણ નુકસાન થશે. માટે હે દીતિ, હે પ્રિય, અત્યારે આ સમય વીતી જવા દો, હું આને સરખો કાળ નથી જોતો. દીતિજી માનતા નથી. તેને અપમાન લાગે છે કે મને ના પાડી, અને તેઓને ખૂબ આગ્રહ અને અનુગ્રહ કરે છે. અંતે કશ્યપજી, જેમ પેલા આત્મદેવ બ્રાહ્મણે માન્યું જ નહીં, પેલા વિરક્ત સંન્યાસીનું, એને કહ્યું હતું કે આ જન્મમાં પુત્ર નથી, આપ માની જાઓ, તો પણ ન માન્યું અને શું અનિષ્ટ થયું આપણે જોઈ ગયા. એવું જ કંઈક અહીંયા થાય છે. કશ્યપ ઋષિ દીતિને કહે છે કે આ ખોટો દુરાગ્રહ તો કર્યો, પણ એનું પરિણામ હવે તને ખબર છે, હવે તારે આ ભોગવવું પડશે પરિણામ. શું પરિણામ આવશે? તો કહે છે એટલો ખરાબ કાળ ચાલી રહ્યો હતો કે તારા ગર્ભથી જે 2 બાળકો અવતરશે એ મહા અનર્થકારી હશે અને સાક્ષાત શ્રી હરિને એનો સંહાર કરવા માટે આવવું પડશે. એટલે દીતિને થોડું સારું લાગે છે કે ભલે આટલા ક્રૂર હશે, સમગ્ર પૃથ્વીને ધ્રુજાવનાર, સંતપ્ત કરનાર, અનેક પ્રકારના વિઘ્ન નાખનાર એ થશે, પણ અંતે પરમાત્માના હાથે તો મરશે એટલે મુક્ત તો થવાના જ છે. દીતિને થોડું સારું લાગ્યું, પણ ખૂબ આક્રંદ કરે છે અને પશ્ચાતાપ કરે છે કે મેં માન્યું કેમ નહીં. ત્યારે કહ્યું કે તું ચિંતા ન કર, વિવળ ન થા, તારા 4 પુત્રોમાંથી એકનો પુત્ર એટલે કે તારો પૌત્ર ખૂબ પુણ્યશાળી ભક્ત બનશે, અને એક ભક્ત પ્રહલાદ. દીતિને થોડું સારું લાગે છે, પશ્ચાતાપ કરે છે, પણ એને ડર પણ લાગે છે. ભલે આસુર તો આસુર, દૈત્ય તો દૈત્ય, પણ પોતાનો પુત્ર ને, એટલે એને થયું કે જેવો મારા પુત્રો બહાર આવશે, આ વેર લેવા માટે આ દેવ શું કરશે, કારણ કે દેવ કાર્યમાં વિઘ્ન નાખશે આ પુત્રો, એટલે એને મારવાની બધી વ્યવસ્થા કરી જ રાખશે. માટે કશ્યપજીના વીર્યને 100 વર્ષ સુધી સંઘરી રાખે છે. પણ એ વીર્ય જે છે, એ જે જીવાત્મા જે છે આસુરી, એની અંદર તેજ કશ્યપજીનું તો એક વસ્તુ, ભલે ચિનગારી નાની અમથી હોય, તેજ નાનું અમથું હોય,
છે, પ્રજ્વલિત થતો હોય છે દીપ, ત્યારે આપણે એને પૂજા કરીએ છીએ, એનાથી આરતી પણ ઉતારીએ છીએ. એ જ પવિત્ર અગ્નિ જ્યારે જંગલના દાવાનળના સંપર્કમાં આવી જાય છે, ત્યારે ઘાસના સંપર્કમાં આવી જાય છે, ત્યારે રુદ્રાગ્નિનું રૂપ લઈ લે છે. કશ્યપજીનો વિદેહ તો પવિત્ર, પણ સંપર્ક કોનો થયો? પેલા દૈત્યનો થયો. એટલે એ જે પેલી નાની અગ્નિની જ્યોત દાવાનળ બની જાય છે, એમ આ વીર્યનું તેજ અતિશય વધી જાય છે કે બહાર જે સમગ્ર બ્રહ્માંડનું જે તેજ હતું એ પણ એ પોતે પીવા લાગે છે. માટે અંધારું થાય છે. અંધારું થાય છે એટલે દેવો ખૂબ ભયભીત થઈ જાય છે અને બ્રહ્માજી પાસે જાય છે કે હે બ્રહ્માજી, આ રસ્તો કાઢો, આ અંધારું તો આપણને બધાનો નાશ કરી દેશે. યજ્ઞ કર્મ થતા નથી, કોઈ પણ પ્રકારનું કર્મ નથી થતું, ખૂબ તકલીફ પડે છે, કંઈક કરો, આનું કારણ શોધો. બ્રહ્માજીને તો આનું કારણ ખબર હતી. બ્રહ્માજી હસે છે અને કહે છે કે ચિંતા ન કરો, આ પરમાત્માની જ ઈચ્છા છે, પરમાત્માની જ યોજના છે. તો કે એવું કેવી રીતે? તો કે આ હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ આ બંને જીવાત્મા આ ગર્ભમાં છે, આ એનું તેજ છે, આ બે દૈત્યો અંદર છે. તો કે એવા તો કેવા છે આ દૈત્ય? તો કે છે જય અને વિજય નામે પરમાત્માના આ પાર્ષદો હતા. પીએ કહીએ પર્સનલ આસિસ્ટન્ટ. આ જય વિજય પાર્ષદ હતા વૈકુંઠ ધામવારે પરમાત્માની સાથે. દ્વારપાલ તરીકે બંને પરમાત્માના મહેલમાં તેઓની સેવામાં રત. એક વખત સ્વૈર વિહારી પૂર્ણ પરમાત્મામાં જેનું મન તન મન ધન બધું જ લીન છે, મનની સર્વ વૃત્તિઓ સર્વ વિચારો જે પરમાત્મામાં જ સમર્પિત છે, એવા જે સનક આદિ ઋષિકુમારો હતા, તેઓને એક વખત વૈકુંઠપતિ પરમાત્માના દર્શન કરવાનું મન થયું. નિર્ગુણ નિરાકાર એ જ પરમ તત્વમાં લીન, તે છતાં પણ જ્યાં સુધી પરમાત્માના તત્વનું દર્શન, સાકાર સગુણનું દર્શન, મૂર્ત વિગ્રહનું દર્શન નહોતું કર્યું, ત્યાં સુધી સંતુષ્ટ નહોતા. કંઈક અવઢવ અનુભવતા હતા, કંઈક સારું નહોતું લાગતું. માટે તેઓ વૈકુંઠમાં પ્રવેશ કરે છે. પહેલો દ્વાર, બીજો દ્વાર, ત્રીજો દ્વાર. સાતમા દ્વારે, સાતમા સ્થાને જ્યારે પહોંચે છે, સાતમા ઉંમરે જ્યારે પહોંચે છે, ત્યાં જય અને વિજય ઉભા હોય છે. બ્રાહ્મણને જોઈને પણ, સનત આદિ ઋષિકુમારોને પણ, ઋષિ વેશને જોઈને પણ જય વિજયને ખ્યાલ આવી જવો જોઈતો હતો કે થોડી નમ્રતા રાખવી પડશે. અને વળી બીજો એક વિચાર જો આવી ગયો હોત તો પછી બ્રાહ્મણ હોત કે શુદ્ર હોત ફરક ન પડી જાત. જો એટલું જ વિચારતે કે જે વૈકુંઠમાં પ્રવેશ કરી શકે છે સ્વૈર વિહારથી, કોઈની બી રોકટોક વગર, એ કેવું કોણ હશે? એ કોઈ પરમાત્માનો અતિશય પ્રિય જ હશે ને, કે જેને પરમાત્માએ પાસપોર્ટ આપી દીધો હોય, ગ્રીન કાર્ડ, એની ટાઈમ એન્ટર એટ એની ટાઈમ. તો સાતમા દ્વાર, પરમાત્માના છેલ્લા દ્વાર સુધી, અંતઃપુર સુધી કોણ આવી શકે? પણ કંઈક એવો મદ હતો, પરમાત્માના પાર્ષદ છીએ એમ કરીને કંઈક એવી લાગણીઓ અભિમાનથી ચકચૂર હતા, વિવેક ભૂલી ગયા અને થોડી ભ્રુકુટી તાણી મન ઉપર, મોઢા ઉપર થોડો ગુસ્સો પ્રગટ કરીને રસ્તો રોકીને ઉભા રહી ગયા. તરત જ સનત કુમાર ઋષિગણોએ શ્રાપ આપી દીધો કે અમારે તો કોઈ વસ્તુ લેવા માટે તો આવ્યા જ નથી તમારા ભગવાન પાસે, અમે તો દર્શનના ઈચ્છુક છીએ. એમના ચરણારવિંદ, ચરણ કમળની એક રજ ના ઈચ્છુક છીએ. બ્રહ્માજીએ જ્યારે પરમાત્માને સ્નાન કરાવ્યું, ત્યારે જે ચરણ કમળ ઉપર અંગૂઠામાંથી જે જળ નીકળીને ગંગાજી થવા પામ્યું, એ ગંગાજીના એક કણનું આચમન જ કરવા માટે આવ્યા છીએ. જે ગંગાજીને સ્વયં શિવજી ધારણ કરે છે, અને તે છતાં પણ તમે અમને અવિવેકથી રોકો છો. તો સારું, આ વૈકુંઠ લોકમાંથી, જે લોકમાં અતિશય કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર આ બધી જ આસુરી વૃત્તિ જે લોકમાં છે, એવી દૈત્ય યોનિને તમે પ્રાપ્ત થાવ. અને આમ જય અને વિજય બંને હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ બન્યા.
પરમાત્માને અંદર ખબર પડી કે કંઈક દ્વાર ઉપર થઈ રહ્યું છે અને મારા પાર્ષદોએ કંઈક ભૂલ કરી છે, આ બ્રાહ્મણ કુમારને કંઈક છેડ્યા છે, કંઈક થયું છે. કૃષ્ણ પરમાત્મા ત્યાં કહે છે, હું શાસ્ત્રીજીને કાલે વાત કરતી હતી, શાસ્ત્રીજી કે અમારે બેસવાની ચિંતા આટલી બધી કેમ કરો છો? મેં કીધું કૃષ્ણ ભગવાન પણ બ્રાહ્મણોથી ડરતા હતા. કહેવાનું તાત્પર્ય, કયા રૂપમાં કોણ કઈ અવસ્થામાં પહોંચેલું હોય ખબર નથી, માટે દરેકને પૂજ્ય ભાવે ગણો, ક્યાંક આવી ભૂલ ના થઈ જાય. શ્રી કૃષ્ણ પરમાત્મા એમ જ ખુલ્લા જ પગે સીધા દોડીને પોતે આવે છે બહાર અને ઋષિકુમારોને દર્શન આપે છે અને વળી કહે પણ છે કે તમે મારું ઇષ્ટ કરો. એટલે ઋષિકુમાર સનતકુમાર તો પગે પડી જાય છે અને એમનું અદ્ભુત સ્વરૂપ જોઈને મુખારવિંદના દર્શન કરે છે તો ચરણારવિંદ ભૂલી જાય છે અને નીચે દર્શન કરે છે તો ઉપરનું રૂપ ભૂલી જાય છે, એવા મગ્ન થઈ જાય છે. તત્ક્ષણ એ પરમાત્માના વિગ્રહમાં સમાધિસ્થ થઈ જાય છે, પ્રચુર આનંદમાં આવી જાય છે અને પરમાત્માને એવું કહેતા જોઈએ છે કે તમે મારું ઇષ્ટ કરો. આનંદ અને દુઃખના અશ્રુ કે પરમાત્મા તમે આવું કેમ કહ્યું? અને નક્કી પરમાત્મા આવું કહીને એવું ઈચ્છતા હશે કે મારા પાર્ષદોને તમે નીચે તો મોકલ્યા છે પણ જલ્દી પાછા મારી પાસે આવી જાય એવી વ્યવસ્થા કરો ભૂદેવ. નક્કી કઈ પરમાત્માને એવું કહેવું હશે. એમ કરીને આ જય વિજય તો પરમાત્માની પ્રદક્ષિણા કરીને ખૂબ દુઃખથી પરમાત્માની જયારે રજા લે છે ત્યારે પરમાત્મા કહે છે કે દુઃખી ન થાવ, આ તો થવાનું જ હતું. કેમ? કારણ કે આપે પૂર્વે લક્ષ્મીજીને પણ આમ જ રોક્યા હતા